સદગતિ સત્કૃતિ સત્તા સદભૂતિ સત્પરાયણ શૂરસેદો યદુશ્રેષ્ઠ સન્નિવાસશ્વ્યામન. સદગતિ શબ્દ છે કે જે શ્રેષ્ઠ બુદ્ધિ ધરાવે છે. ભગવાન સત છે એટલે સદગતિ છે. સદગતિ આપણે સંત શબ્દ વાપરીએ છીએ ને, બ્રહ્મને જાણે છે એટલે એને સંત માનવામાં આવે છે. સત્કૃતિ ભગવાનની આ સત્કૃતિ છે. રક્ષણરૂપ જે કૃતિ કાર્યનું શ્રેષ્ઠ છે. સત્તા સત્તા જે છે એ અનુભૂતિનું એક નામ પણ સત્તા છે. તો એક જ અને અદ્વિતીય છે. છાંદોગ્ય ઉપનિષદમાં આ વર્ણન છે. અનેક પ્રકારથી ભગવાન દેખાય છે એટલે ભાષિત શબ્દ છે. તો અહીં આગળ સદભૂતિ એ ભાષિત થાય છે એ સદભૂતિ છે. સત્પરાયણ તત્વજ્ઞાનીઓ જે છે એમનું જે પરમ સ્થાન છે એટલે સત્પરાયણ છે. શૂરસેન એટલે શૂરસેનાની જેમ ભગવાન પોતે એક શૂરસેન છે. યદુશ્રેષ્ઠ યદુ વંશની અંદર શ્રેષ્ઠ હોવાથી યદુશ્રેષ્ઠ શબ્દ છે. સન્નિવાસ સત્પુરુષો જે છે એ વિદ્વાનો છે, સત્પુરુષો છે, એમનો જે આશ્રય છે એટલે સન્નિવાસ છે. આપણે ના કે આ ફલાણું નિવાસ ઠીકણા નિવાસ, તો આ સન્નિવાસ છે. શુયામન તો શુયામુન તો એ યમુનાના સંબંધી. તો યમુનાના સંબંધીમાં તો આખું ભગવાનનું આવે, બલભદ્ર આવે અને વાસુદેવ દેવકી બધા આવે. તો એનાથી પરિવિષ્ટ છે એ સુંદર છે. તો ભગવાન શુયામન છે. શુયામન ભૂતા વાસો વાસુદેવ સર્વાસો નિલયો નલ દર્પહા દર્પતો દત્તો દુર્ધરોથા પરાજિત. સર્વભૂતો વાસ કરે છે એટલે આમ જોવા જાવ તો વર્તમાન છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, એ બધું આપની અંદર જ છે. સર્વભૂતાવાસ એટલે એમ કહે ભૂતાવાસ વાસુદેવ. આ જગત જે છે એ આચ્છાદિત છે. તેથી વાસુ શબ્દ છે તો વાસુ જ દેવ છે. તો વાસુદેવ એ શબ્દ એ વપરાયો છે. સર્વાસુ નિલય સર્વ જે છે અસુઓ એટલે કે પ્રાણો એ જીવરૂપ આશ્રયમાં લીન થઈ જાય છે. તેથી ભગવાન સર્વાસુ નિલય છે. અનલ અનલ આપણે અગ્નિ માટે પણ વાપરતા આવીએ છીએ. અને શક્તિ અને સંપત્તિ જેને કહેવાય આનો પર્યાય છે ભગવાન. તો એમ કહે છે કે બહુ સરસ શબ્દ વાપર્યો છે. એટલે અહીં શક્તિ અને સંપત્તિનો પર્યાય એ અહીં આગળ એટલું નથી, અનલ છે. તો અનલ શબ્દ અન અલમ, અલમ એટલે અલમ એટલે એન્ડ જેને કહેવાય, તો અન અલમ એટલે અનલ શબ્દ વપરાયો છે. દર્પહા જે લોકો વિરુદ્ધ માર્ગમાં રહેનારા હોય છે એમનું જે દર્પ છે એ દર્પને નાશ કરે છે. દર્પહા દર્પને ખતમ કરનાર છે. દર્પહા દર્પદ પણ જે ધર્મના માર્ગે રહેલા છે એમને દર્પ. દર્પનો અહીં બીજો અર્થ ગૌરવ તરીકે પણ લીધો છે. એટલે દર્પદ દર્પ આપનારા પણ છે. દપ્ત પોતાના આત્મરૂપ જે અમૃત રસનું આસ્વાદન જે કરવાનું છે
એના કારણે ભગવાન નિત્ય આનંદમાં રહેતા હોવાથી એ દપ્ત છે, એટલે એ દપ્ત ગણાય. દૂરધર, દૂરધર શબ્દ જે છે એ ઉપયોગ કરવામાં આવ્યો છે કે ભગવાને કહ્યું છે કે મહાકષ્ટ જન્મોની ભાવનાઓના યોગથી પોતાના હૃદયમાં મહાકષ્ટથી ધારણ કરી શકે છે. જન્મ જન્માંતરો એટલે દૂરધર ધારણ કરે છે, અઘરી વસ્તુ. દૂરધર, અપરાજિત, જે શત્રુઓ છે, દાનવો છે, આપણી અંદર ને બાહ્ય છે, આંતરિક રાગાદી છે, તો ભગવાન અપરાજિત છે. એ બધાથી કોઈથી પરાજિત થતા નથી. વિશ્વમૂર્તિ, મહામૂર્તિ, દીપ્ત મૂર્તિરમૂર્તિમાન, અનેક મૂર્તિરવ્યક્ત, સતમૂર્તિ સતાનન. વિશ્વમૂર્તિ હોવાથી આ છે, આ પરમાત્મા જ છે. વિશ્વદર્શન રૂપ અર્જુને બતાવ્યું છે ને, અર્જુનને ભગવાને. મહામૂર્તિ, ભગવાન પોતે વિરાટ છે એટલે મહામૂર્તિ છે. દીપ્ત મૂર્તિ છે, તેજસ્વી છે, દીપ્ત છે, એટલે હિરણ્ય ગર્ભરૂપ પણ શબ્દ વપરાયો છે. પણ એ મૂર્તિ દીપ્ત છે, એ પ્રકાશમય દીપ્ત છે, એ જ્ઞાનમયી પણ મૂર્તિ છે. અમૂર્તિમાન, ભગવાન કોઈ પણ થી મૂર્ત એટલે જન્મ્યા છે કે એનાથી બનેલા છે એવું નથી, એટલે અમૂર્તિમાન છે. એનું માન આવું છે. પણ અનેક મૂર્તિ તમે જોશો તો જગતની અંદર ભગવાનના જે અવતારોની વાત કરી છે બહુ સરસ છે. તો એ પાછા મૂર્તિઓ ધારણ બી કરે છે, અનેક મૂર્તિ. ભગવાન અનેક મૂર્તિઓ હોવા છતાં પણ આપણે જોવા હોય તો જોઈ શકાતા નથી, અવ્યક્ત છે કે સતમૂર્તિ. જ્ઞાન સ્વરૂપ ભગવાનની અનેક મૂર્તિઓ છે, એટલે અનેક એટલે અનેક જગ્યાએ આગળ સતમૂર્તિ શબ્દ વપરાયો છે. સતાનંદ છે. સતાનંદ એટલે અનેક બાજુએ જોનારા, એટલે અનેકની જગ્યાએ સત શબ્દ વાપર્યો છે. સતાનંદ સેંકડો મુખ, સેંકડો મુખવાળા જે છે સતાનંદ છે. એકો નૈક સવઃ કિન યત્તત બનુતમત્તમમ લોકબંધુર્લોકનાથો માધવો ભક્તવત્સલાહ. એક જ છે. તો એક શબ્દ પરમાત્મા માટે છે. પરમાત્મા એક જ છે. દેવતાઓ અનેક છે. દેવતાઓ જેમ કે અગ્નિ દેવતા, વાયુ દેવતા, એમ દેવતાઓ છે. પણ પરમાત્મા એક છે. દેવતાઓ વડે આ માયા આખી ચાલી રહી છે. તો ઘણા લોકો એવું કહે છે કે અનેક ભગવાનોની વાત છે. ના 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 ના, બહુ સમજવાની જરૂર છે. પરમાત્મા તો એક જ છે. તો અહીં આગળ એક શબ્દ વપરાયો છે નૈક. માયાથી અનેક રૂપ હોવાથી, એ અનેક રૂપ પ્રતીક હોવાથી અનૈક શબ્દ છે, એટલે નૈક શબ્દ એ વપરાયો છે. નૈક શવ, જેમાંથી સોમ કાઢવામાં આવે છે, એટલે યજ્ઞ, એ જે યજ્ઞ છે એને શવ કહે છે. ક શબ્દ વપરાયો છે. ક સુખરૂપે એની સ્તુતિ કરવામાં આવે છે, એટલે ક છે. બ્રહ્મ માટે સંસ્કૃતમાં ક શબ્દ પણ વપરાયો છે. કિમ, સર્વ પુરુષાર્થ જે છે એ બ્રહ્મના વિચાર કરવા યોગ્ય જ છે, એટલે તે કિમ છે. યત સ્વતઃ સિદ્ધ છે, જેમાંથી સર્વભૂતો ઉત્પન્ન થયા છે. તો યત શબ્દ અહીં બ્રહ્મને ઉલ્લેખ કરે છે.
તત્, આપણે નથી કહેતા તત્સત, તો તત્ જે છે એ બ્રહ્મને વિસ્તાર કરે છે, તેથી એ તત્ છે. ઓમ તત્ સત, આ 3 નામો બ્રહ્મના કહેવાયા છે. પદમ અનુત્તમમ એટલે ઉત્તમ પદ. ભગવાન જે એના જે ભક્તો છે, મુમુક્ષુઓ છે, એમના વડે પ્રાપ્ત કરાય છે એ પદ છે, એટલે ઉત્તમ પદ છે, લોકબંધુ. આ જે પરમાત્મા જે છે, શક્તિ છે, એ આ બધું જગતના બનાવનાર છે. એટલે આમ જોવા તો જગત પિતા છે. એ આપણે સ્કૂલમાં પ્રાર્થના કરતા હતા, વિનોબાજીનું બહુ સરસ છે કે બ્રહ્મ મજદતું યહવ શક્તિ તું ઈસુ પિતા પ્રભુ તું. તો ઈશુને પિતા વાપરો, અર્થાત કે ગોડ કે ઈશ્વર માટે પિતા શબ્દ પણ વપરાય છે. તો એ જે પિતા જે છે એ એક રીતે આ જગતના બંધુ જ થયા, એટલે લોકબંધુ એ શબ્દ ભગવાનનું છે. લોકનાથ, લોકૈ નાથ્યતે ઇતિ, એટલે આ નિયમન ને શાસન જે કરે છે એટલે લોકનાથ છે. માધવ મધુકુરમાં જન્મ્યા છે, એટલે માધવ શબ્દ છે. ભક્ત વત્સલ, ભક્તો પ્રત્યે બહુ પ્રેમ રાખે છે, એને ભક્ત એમને વાલા છે એટલે ભક્ત વત્સલ છે. સુવર્ણ વર્ણો હેમાંગ વરાંગશ્ચંદનાંગદી વીરહા વિષમશૂન્યો ધૃતાશીલશ્ચલશ્ચલ. તો સુવર્ણ વર્ણ સમાન છે ભગવાન. હેમાંગ, હેમ એટલે સોનું છે, તો એ સુવર્ણમય છે. વરાંગ, જેમના જે વર એટલે સુંદર શબ્દ છે, જેમના વરાંગ છે. ચંદનાંગદી, એમ કહે છે કે ચંદન જેવા જે ધારણ કરવાના હોય એનાથી ચંદનાંગદી શબ્દ વપરાયો છે. ચંદનાંગદી શબ્દ છે.